સરસણ 12મી જૂનને રોજ ગુરુવારના અને અમદાવાદમાં ગોઝારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી। તો ત્યારે વિમાનમાં સવાર એક મુસાફર સિવાય તમામ મુસાફરોના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું। અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા સંતરામ તાલુકાની નાની સરસણ ભિલોડિયા મહાદેવ મંદિર પાસે જ્યાં તેમને તળાવ આવેલું છે તે તળાવ અને મંદિરની જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તે દરમિયાન મુલાકાત લીધી હતી, તેને હવે સ્થાન બનાવીને ત્યાં સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો। જાણીએ છીએ કે આપણા અમદાવાદમાં લંડન જતી જે ફ્લાઇટ એ ક્રેશ થઈ અને એમાં જે યાત્રીઓ મૃત્યુ પામ્યા એમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમાં એમનું નિધન થયું છે। એ આપણા બધાના માટે એ દુઃખદ બાબત છે। ગુજરાતને મોટી ખોટ છે, અમારા કાર્યકર્તાને પણ મોટી ખોટ છે અને સાથે સાથે પરિવારે તો એક મોભી ખોયો છે, સમાજે શ્રેષ્ઠી ખોયો છે અને અમારા પાર્ટીએ એક અમારા કુશળ સંગઠક કાર્યકર્તા ખોયો છે, અમારા માર્ગદર્શક અમે ખોયો છે। પણ સવિશેષ અમારા સંતરામપુર વિધાનસભામાં જ્યારે માન્ય મુખ્યમંત્રી તરીકે એમને જવાબદારી હતી ત્યારે એમને અમે રજૂઆત કરીને આપણા સંતરામપુરના આ જે તળાવો ભરવાની જે કામગીરી પાણીથી ભરવાની વાત જે કરી ત્યારે 185 કરોડ જેટલી માતબર રકમ આપીને આપણા સંતરામપુરના પૂર્વના અને પશ્ચિમના તળાવો ભરવાની કામગીરી કરી અને સુજલામ સુફલામ યોજના એમને શરૂ કરી હતી। ત્યારે એમને અમારા મહેમાન બન્યા હતા અને આજે આપણે ઊભા છીએ ધરતી પર એમના પાવન પગલાં પડીને ભિલોડિયા મહાદેવને જળાભિષેક કર્યો હતો અને આ તળાવ ઊંડું કરીને આજે ભર્યું છે। એનાથી અમારા વિસ્તારમાં આવા કેટલાય તળાવો ભર્યા છે, 66 જેટલા તળાવો ભરાયા છે। બધા જ લોકો ખુશ છે। આજે નાની સરસણ મુકામે અમારા વડીલો, માતા બહેનો, યુવાનો બધા સાથે મળીને આજે રૂપાણી સાહેબને એમના આત્માને ચીર શાંતિ ભગવાન અર્પે એના માટે અમે પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો છે। સવિશેષમાં આ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા તમામ મૃતક આત્માઓ અને જે હોસ્ટેલ પર જ્યારે વિમાન ક્રેશ થયું તો આપણા હોસ્ટેલના જે પણ વિદ્યાર્થીઓ અને જે કેટલાક આપણા નાગરિકો જે મૃત્યુ પામ્યા છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ। અને રૂપાણી સાહેબ માટે તો એ અમારા માટે ઇતિહાસ છે, એ તો અજય અમર છે। એમને તેમના કામથી ને નામથી એ ગુજરાતમાં એમનું નામ અમર રહેવાનું જ છે, કેમ કે એમને એવા કામો જે સંવેદનશીલ કામો કર્યા છે સમાજના હિતના, લોકહિતના, છેવાડાના માનવીના, એ આજે યાદગાર છે। એટલે એમના માટે એટલું જ કહીશ કે મરે છે માનવી પણ માનવીનું કામ જીવે છે, મળે છે તે માટીમાં પણ માનવીનું નામ જીવે છે। આજે સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ એમના નામ અને કામથી આજે અમારી વચ્ચે છે, એ અજય અમર છે અને એમને એમના પરિવાર પર આવી પડેલી જે આકસ્મિક આફત છે એને સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે, એના માટે અમે બધા જ સાથે મળીને આજે એ શ્રદ્ધાંજલિ અર્પી છે અને ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે એમના આત્માને